ગુજરાત પ્રાણી ક્રુદન નિવારણના સભ્ય અનિલ ભાટિયાને માહિતી મળેલ કે તાલુકામાં કેટલાક કિસ્સામાં તાંત્રિક વિધિના નામે બંને જીવોની ખરીદી વેચાણના ધંધા કરે છે. તેથી નકલી ગ્રાહક બનીને છટકું ગોઠવીને 10 લાખમાં સોદો કર્યો હતો. કાંટા શેરીઓ જંગલી ઉંદરના 2 નંગ સાથે સાવલી ખાતે ડિલિવરી કરવા માટે 5 ઇસમ આવ્યા હતા. સાવલી પોલીસ, ફોરેસ્ટ વિભાગ અને પ્રાણીકૃતા ટીમના સંયુક્ત ઓપરેશનમાં તાંત્રિક વિધિ માટે વપરાતા 2 ઉંદર સાથે 5ને ઝડપી પાડ્યા હતા. સમગ્ર દળોમાં 5 મોબાઈલ, 2 બાઇક સાથે ધરપકડ કરીને ફોરેસ્ટ વિભાગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. છેલ્લા 1 અઠવાડિયા કરતાં વધુથી અમારી એક રેકી ચાલતી હતી. અમુક ઇસમો જે તાંત્રિક વિધિ કરતા હોય છે એવા વ્યક્તિઓ અમારા સંપર્કમાં આવ્યા હતા અને હું ગુજરાત પ્રાણીકૃતા એટલે કે GSBCમાં હું વોલેન્ટિયર છું સાવલીમાં. તો એ લોકો મારી પાસે આવેલા, એમને ખબર નહીં કે હું વોલેન્ટિયર છું અને મને માહિતી આપેલ કે અમારી પાસે કાંટા શેરીઓ કે એટલે વન્ય પ્રાણી ઉંદર કહેવામાં આવે છે એની તાંત્રિક વિધિ આ લોકો કરતા હોય છે. એટલે એમની સાથે મેં થોડી મિત્રતા કરી અને આગળની કાર્યવાહી કરી કે ભાઈ શું કેવી રીતે આપવાની છે. તો એ લોકો સાથે મારા અઠવાડિયાથી વાત ચાલતી હતી અને 10 લાખમાં મેં એની સાથે સોદો કર્યો હતો અને મારે એને આજે ખરીદવા હતા. એટલે કે અમદાવાદ કોઈ ગામ છે, બહુ એકચ્યુઅલી મને ખબર નથી કયું ગામ છે, પણ અમદાવાદથી એ લોકોને મેં 5 ઇસમોને સાવલી ખાતે બોલાયા હતા અને એ કાંટા શેરી જે ઉંદર જે કહેવામાં આવે છે, વન્ય પ્રાણીમાં આવે છે, શેડ્યુલ 2માં આવે છે, એ મને બતાવ્યું. એટલે મેં મારી ફોરેસ્ટની મદદ માગી હતી, મારા GSBCના અમારા અધ્યક્ષ છે જે રમેશભાઈ છે એમની મદદ માગી હતી અને સ્થાનિક પોલીસ આ તમામની મદદ માગી હતી. અને આજે 5 ઇસમ જે છે એઓને મેં ઝડપી પાડ્યા છે અને ફોરેસ્ટ ખાતાને સોંપ્યા છે. હાલ ફોરેસ્ટ ખાતું એના વિશે તપાસ કરી રહ્યું છે કે આવા ઉંદર કેટલા વેચ્યા છે, કોને લોકોએ ઉલ્લુ બનાવ્યા છે, તાંત્રિક વિધિ માટે કેટલા જીવોને લોકોએ માર્યા છે, એ સંપૂર્ણ તપાસ સાવલીના ફોરેસ્ટ ઓફિસર જે કિંજલ મેડમ છે એ હાલ કરી રહ્યા છે.